અને સુરતમાં પણ સામાન્ય બબાલમાં એક કિશોરની હત્યા કરી દેવામાં આવી। પોલીસે આરોપી પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી છે। કિશોર ઘરે જઈ રહ્યો હતો ત્યારે ચપ્પુના ઘા ઝીક્યા। કાપોદ્રામાં ચપ્પુના ઘા ઝીક્યા કિશોરની હત્યાથી રોષ ફાટી નીકળ્યો છે। રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો ત્યારે કાપોદ્રા વિસ્તારના લક્ષ્મણનગરનો આ બનાવ છે। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। कारखानेથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કહે કે નજીવા પૈસા માંગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કાંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે। જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। 24 કલાક ઈ શેરીમાં બેહી રહે, બેનું દીકરીઓ નીરાય ના કોઈને ક્યાંય જવાય નહીં, નૈયા બેહી રહી અને મારવાનું કઈ કારણ ખરું? અરે છોકરો કોઈ બોલે સાહેબ તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છોકરો છે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ થવું જોઈએ।